ખૂબ પ્રગતિ થઈ છે અને છતાં પણ હજુ ઘણા બધા ક્ષેત્રોની અંદર ક્યાં શહેરી વિસ્તારોમાં કે ઊંડાણ વિસ્તારમાં આદિવાસી સમાજને હજુ ઘણું બધું વિકાસના માર્ગે લઈ જવાની જરૂર છે. એના માટે આદિવાસી સમાજના દરેકે દરેક રાજકીય પક્ષના આગેવાનો બધા જ પ્રયત્નશીલ છે. અલગ અલગ આદિવાસી સમાજના ભક્તિ સમાજ સાથે જોડાયેલા સંતો મહંતોનો પણ સતત પ્રયાસ છે કે આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે જાય અને રાજ્ય સરકાર અને ભારત સરકારની પણ એ જ પોલિસી રહી છે કે આદિવાસી સમાજ પણ એક એક ક્ષેત્રની અંદર એ પ્રગતિ કરે. આજે સરકારની વિવિધ યોજનાના કારણે આદિવાસી સમાજ મોટા મોટા શહેરો છે કે અલગ અલગ રાજ્યોમાં પણ કોઈકને કોઈક નોકરી કે રોજગાર ધંધા અર્થે પહોંચ્યા છે અને સારામાં સારું વેલસેટ જીવન જીવે છે. સાથે બીજી બાજુ એ પણ છે કે હજુ વિકાસથી વંચિત હજુ ઘણો આદિવાસી સમાજ બાકી છે અને આદિવાસી સમાજ જે હજુ પાછળ છે, હજુ વિકાસના માર્ગે હજુ એને આગળ વધી રહ્યો છે, એના માટે ઘણા બધા કારણો છે પણ એ કારણોમાં જવું નથી આપણે. પણ એ આવનારા દિવસોમાં સમાજના આગેવાનો એક નિર્ધાર કર્યો છે કે બાકીનો જે સમાજનો જે વિકાસ કરવાનો છે એ પણ સંપૂર્ણ રીતના વિકાસ થવો જોઈએ. આજે ગુજરાત હોય કે ગુજરાતની બહાર દરેકે દરેક સમાજ એક પોતાની અલગ સંસ્કૃતિ લઈને આ ચાલી રહ્યો છે અને પોતાના સમાજનું માન સન્માન માટે તેઓ સતત જાગૃત છે. આજે તાજેતરમાં જ આપણે બધા જાણીએ છીએ તેમ શ્વાસ લેવા જોઈ ને દોડે અંતોડે એવું નથી. સ્પષ્ટ વાત છે કે રાજપૂત સમાજના માટે એક રાજકીય આગેવાન થકી કોઈક શબ્દો બોલાઈ ગયા અને એને લઈને રાજપૂત સમાજે આખા ગુજરાતના આખા દેશની અંદર એક સંગઠિત થઈ અને એવા વ્યક્તિની સામે ખૂબ વિરોધ નોંધાયો અને સાથે સાથે ક્યાંક ચૂંટણીઓનો પણ બહિષ્કાર પણ કર્યો અને જે પરિસ્થિતિ છે તે જાણીએ છીએ આપણે. એ જ રીતના ગઈકાલે રાઠોડ કે ઉત્તર ગુજરાતની અંદર કોળી સમાજના કોઈક ધાર્મિક કાર્યક્રમમાં કોઈક એવો શબ્દ બોલાઈ જતા આખા કોળી સમાજ ભેગા થઈ અને એ ધાર્મિક કાર્યક્રમ પણ બંધ કરાયો અને આખો કોળી સમાજ ઉત્તર ગુજરાતમાં એક સંગઠિત થઈ ગયો છે. એટલે કોઈ પણ સમાજ હશે, ક્ષત્રિય સમાજ હશે, કોળી સમાજ હશે કે દલિત સમાજ હશે અથવા તો ભારતીય સંસ્કૃતિ સાથેના વિવિધ અલગ અલગ પ્રકારના સમાજો છે. 10 જ મિનિટ આ નીકળી જવા દે આપણે કે દરેકે દરેક સમાજ સમગ્ર ભારત વર્ષમાં પોતપોતાના સમાજના માટે એક સંગઠિત છે. આદિવાસી સમાજ પણ અલગ અલગ જગ્યાએ વહેંચાયેલો છે જ્ઞાતિ જાતિમાં, છતાં પણ આદિવાસી સમાજ પણ સંગઠિત છે ને હજુ વધારે સંગઠિત થવાની જરૂર છે. પણ કોઈ પણ સમાજ પર કોઈ પ્રહાર કરે, સમાજ માટે નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરે તો કોઈ પણ સમાજ ચલવી લેતો નથી. મેં સમાજોનો ઉલ્લેખ કર્યો તે પ્રકારે કોઈ પણ સમાજ માટે કોઈ ઘસાતું બોલે તો એ સમાજવાળા ચલવી લેતા નથી. તો આદિવાસી સમાજ પણ શા માટે આ બધું આપણા સમાજના માટે કોઈ ઘસાતું બોલે તો સમાજને નીચે પડવાનો કોઈ પ્રયત્ન કરે તો આપણે ચલવી લેવું જોઈએ? કોઈ સંજોગોમાં ચાલવી ના લેવાય. અને આ જો આપણે સહન કરીએ, મૂંગા મેટે મૌન રહે, સહન કરી લે તો આજે આ નરેશ બોલ્યા છે, બીજા દિવસે બીજા લોકો બોલશે ને પછી ટેવ પડી દેશે ને જાણે આદિવાસી સમાજ એક સામાન્ય બિલકુલ જેની કોઈ હસ્તી નથી એ રીતના એક પ્રસ્થાપિત થશે. આદિવાસીઓ બિલકુલ નમાલા છે અને ડરપોક છે એવું સાબિત થશે. આપણી તાકાત શક્તિ પ્રદર્શનથી કોઈને ડરાવવા નથી, કોઈને બીવડાવવા નથી, પણ આદિવાસીઓનું સન્માન જળવાય, આપણા હક અને અધિકાર માટે આપણો જાગૃત રહીએ એ દરેકે દરેક આદિવાસીની એક ફરજ છે. તો નરેશભાઈ ઠક્કર કે જેમણે આદિવાસી સમાજ માટે મીડિયા વાર્તાલાપમાં જે પ્રકારે
ખૂબ નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કર્યા, જે ઘસાતું બોલ્યું, એના કારણે મને તો ખબર પણ નહીં, પણ ઘણા બધા મિત્રો અલગ અલગ જગ્યાએ જે નોકરી કરે છે, કેટલાક સમાજનું સ્વાભિમાન છે, એવા લોકોએ ફોનથી ફોન મને કર્યા અને કીધું, મનસુખભાઈ, આના માટે તમે બધા આદિવાસી સમાજના આગેવાનો મહેશભાઈથી બધા ભેગા થઈ નાને વખોડી કાઢો. મને ખબર છે કે આવા લોકોની સામે ટક્કર લેવી બહુ અઘરું કામ છે, કારણ કે એમના જેટલી તાકાત આપણા સમાજની નથી. એમની પાસે પૈસો છે, નરેશભાઈ જેવા પાસે, અને એમની ખૂબ મોટી તાકાત છે. છતાં પણ આ તાકાતની સામે લડવા માટે અને એને વખોડી કાઢવા માટે મેં આ નિર્ણય લીધો છે, કેટલાક આપણા સમાજના આગેવાનોએ. અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર, હજારોની સંખ્યામાં આપણે આવી ભેગા કરી શકતા હતા, પરંતુ ઘણા બધા કારણોસર ગુજરાતમાં જો આચારસંહિતા ચાલે છે અને આપણે કોઈ શક્તિ પ્રદર્શનથી કોઈને દબાવવું નથી, પણ આપણી વાત યોગ્ય જગ્યા સુધી પહોંચે, સમાજના બધા જ લોકો સુધી પહોંચે, અને આવા લોકો ભવિષ્યની અંદર આદિવાસી સમાજ માટે કોઈ ઘસાતો ના બોલે, ટીકા ટિપ્પણી ના કરે, એના માટે પણ જરૂરી છે. તો બધાએ મુખ્ય લોકોએ નક્કી કર્યું કે મર્યાદિત સંખ્યામાં આપણે કલેક્ટરને આવેદનપત્ર આપીએ અને આના માટે ન્યાયિક તપાસ થવું જોઈએ. જે પુરાવા છે, વિડીયોમાં જે છે, જે બોલે છે તે છે જ, અને એ આવેદનપત્ર અમે તૈયાર કર્યું છે. તો બધા શાંતિથી સાંભળજો, ને એ આવેદનપત્ર આપણે સાહેબને ટૂંક સમયમાં આપવાનું છે. બિલકુલ શાંતિ રાખજો, આપણે સાંભળજો. આપણી વચ્ચે મહેશભાઈ છે, બીજા વરિષ્ઠ આગેવાનો છે, મારા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મનજીભાઈ સાગબારાથી પણ પધાર્યા છે, બીજા ઘણા બધા વરિષ્ઠ લોકો અહીંયા છે, સેવંતુભાઈથી માંડી બધા જ લોકો છે. તો કલેક્ટરને સંબોધીને લખ્યો છે પત્ર. પ્રતિશ્રી જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચ જિલ્લા. વિષય: ભરૂચના જાણીતા વરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈએ આદિવાસી સમાજને નિમ્ન કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજને નીચો દેખાડેલ છે. તે સંબંધી કાનૂની પગલાં લેવા બાબત માનનીય સાહેબશ્રી અમો સહી કરનાર ભરૂચ તાલુકા, શહેર તથા જિલ્લાના તેની આસપાસ રહેતા આદિવાસી સમાજના આગેવાનોની નમ્ર વિનંતી છે કે તારીખ 19/5/2024ના રોજ સ્થાનિક ચેનલો ઉપર ગુજરાતી માધ્યમમાં નરેશભાઈ તથા તેમના સાથી એન્કર બહેન તેઓએ રાજકીય વિશ્લેષણ કરતાં આદિવાસી સમાજ માટે ખૂબ જ નિમ્ન કક્ષાની મજાક ભર્યા હાસ્ય સાથે આદિવાસી સમાજની ઠેકડી ઉડાડતા કહ્યું કે આદિવાસીઓને સાંજે પડે ને દારૂ વગર ચાલતું નથી, પીતા પણ હશે અને પીવડાવતા પણ હશે, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે. આ રીતના એમને શબ્દ પ્રયોગ કર્યા છે. આવા પ્રકારના આદિવાસી સમાજ માટે અપમાનજનક શબ્દ પ્રયોગ, હસી મજાક કરી, સમાજની મસ્કરી કરી, સમાજને નીચો દેખાડ્યો છે, જેનાથી હજારો આદિવાસીઓને દુઃખ પહોંચ્યું છે. ચૂંટણીના પરિણામોની યોગ્ય ચર્ચામાં રાજકીય સાચા અને તટસ્થ અવલોકનો કરવાના બદલે આદિવાસી સમાજને અપમાનિત કરવાનો સ્પષ્ટ ઈરાદો નરેશભાઈ અને એમના સાથી મેડમનો દેખાઈ આવે છે. આદિવાસી સમાજે પણ આઝાદી પછી તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. શહેરોમાં નોકરી કરનારો વર્ગ પણ ખૂબ જ સન્માનપૂર્વક જીવન જીવે છે અને જીવન નિર્વાહ કરે છે. શહેર કે ગામડામાં આદિવાસી સમાજ ભક્તિભાવ તરફ આગળ વધ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય હોય, સત્યાવલ સંપ્રદાય હોય, સદગુરુ કબીર સાહેબની ભક્તિમાં હોય, રામાનંદ, શિવપંથી ઉપાસક, ભાતુદી સંપ્રદાય, આ બધા જ માર્ગોમાં રહીને આદિવાસીઓ ખૂબ જ સુંદર અને સુખી જીવન જીવી રહ્યા છે. અન્ય સમાજે પણ આત્મીય ભાવથી આદિવાસી સમાજને સ્વીકાર્યો છે, જેના અમને આનંદ અને ગર્વ છે. ક્યાંક ઘણા બધા સમાજના લોકો વ્યસનોમાં મજબૂરી વશ સપડાયા છે, એનો સ્વર સ્વીકાર કરે છે. તેને પણ ઉપરોક્ત ધાર્મિક સંગઠનો તથા સરકારશ્રીની નીતિ વિકાસના હરોળમાં લાવશે. પરંતુ પોતાની જાતને ખૂબ મોટા માનનારા નરેશભાઈ જેવા આદિવાસી સમાજને આ રીતે દારૂ પીનારા, કાંદા રોટલો ખાનારા કહી જાહેરમાં મજાક કરી છે, તેની સામે કાનૂની કાર્યવાહી કરવા અમારી ફરજ છે. આ રીતના એક આવેદનપત્ર બનાવ્યું છે અને આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે. આપ સૌને મારી નમ્ર વિનંતી, બે હાથ જોડીને, આ કોઈ રાજકારણ સાથે
કોઈ લેવા દેવા નથી, કોઈ રાજકીય રીતના પણ નથી ને એક શબ્દ પણ આમાં રાજકીય ઉલ્લેખ નથી. પણ જે સમાજના માટે આજે આવા કેટલાક લોકો એવા છે, ખાસ વારે આદિવાસી સમાજ પર ટપલી દાવ કરવાની ટેવ પડી ગઈ છે. અમે ઘણા વખતથી અમે જોતા આવ્યા છે કે આદિવાસી સમાજને શું બિલકુલ પેલું એમ, અરે કાંદા રોટલો એટલે શું સમજો તમે લોકો? કાંદા રોટલા ખાનાર એટલું શું છે તમારા મનમાં? સાંજ પડીને દારૂ પીવાની ટેવ પડી એટલે કમ આદિવાસી એકલા જ પીએ છે, બીજા કોઈ પીતા જ નથી. આ આદિવાસી સમાજનું હળહળતું અપમાન કર્યું છે નરેશભાઈએ. અને નરેશભાઈ હંમેશા એ પોતાની જાતને એવું સમજે છે હું જ કંઈક મોટો છું. પત્રકાર આલમમાં પણ કોઈની સાથે આપણે વાંધો નથી. પત્રકારો બધા ઘણા મિત્રો છે અને આ ચૂંટણી દરમિયાન પણ મારા પત્રકાર મિત્રોને મેં કહ્યું હતું કે અમારું ડેવલપમેન્ટ થયું છે એમાં પત્રકાર મિત્રોનો ખૂબ મોટો રોલ છે. તો અમારા કોઈ પત્રકાર સાથે કોઈ નારાજગી નથી, પરંતુ સમાજની જે ટીકા ટિપ્પણી કરતા હોય, નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરતા હોય, એ સમાજનું અપમાન છે. રાજપૂત સમાજનું તમે જુઓ, એમાંથી બોધપાઠ લેવો જોઈએ. એક શબ્દના કારણે આખો ગુજરાતના આખા દેશમાં હલાવી મૂક્યું અને ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો. અને આપણને ખબર છે કે મતદાનમાં શું કર્યું છે. તો આટલા હદે આપણે તો નથી ગયા. આ કોળી સમાજનો દાખલો જુઓ તમે, કોળી સમાજનો ગઈકાલનો દાખલો જુઓ. તો આદિવાસી સમાજે પણ ભલે તમે ગમે તે વિચારધારા માનતા હોય, ગમે તે પાર્ટીમાં હોય, પરંતુ આદિવાસીનો હિત ન અધિકાર હોય, આદિવાસીઓને સ્વમાન ગવાતો હોય, આદિવાસીના સ્વાભિમાન માટે આપણે બધા એક થવું પડશે, સંગઠિત થવું પડશે. નાની મોટી લડાઈ એ વસ્તુ અલગ છે, વિચારધારા બધાની અલગ અલગ હોઈ શકે છે, પણ જ્યારે આદિવાસી માટે એક સમાનનો પ્રશ્ન ઊભો થાય તો તેવા સંજોગોમાં બધા આદિવાસીઓએ એક થવું પડે ને એક થવું પડે. એના માટે કોઈએ જરા પણ સંકોચ અનુભવવાની જરૂર નથી. લાકડીના ભારાની જેમ લાકડીનો ભારો બાંધેલો હશે તો કોઈની તાકાત નથી કે ભારાને કોઈ તોડી શકે, પણ લાકડીનો ભારો છૂટો થઈ જશે તો એક લાકડી કરીને બધા ટુકડા કરી નાખે છે. અને કેટલાક લોકોને એવી માનસિકતા છે, કેટલાક લોકો આ નરેશભાઈ જેવાની એવી માનસિકતા છે કે આદિવાસીઓમાં ભાગલા પાડવાનો રાજ કરો, આદિવાસીઓમાં ભાગલા પાડવાની વૃત્તિ છે. ભાઈ ચૂંટણી આવે, કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે, એ ચૂંટણીના સમયે ચૂંટણી પૂરી થઈ જાય, પોતપોતાની વાત મૂકીને એ ચૂંટણીમાં જેને જે ભાગ લઈ શકે છે. પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી આ તમે બધા સમાજ પાસે બોધપાઠ લો. બધા સમાજો કોઈ પણ પ્રાંતના રાજકીય ઊંચાતુસીમાં નથી આવતા. બધા સમય આવે ત્યારે બધા એક થઈ જાય છે. એક સમાજ, એ બધા સમાજોનો ઉલ્લેખ કરવા જાઉં તો હમણાં યોગ્ય નથી, પણ એક સમાજનો દાખલો જોજો તમે, બધા એક થઈ જાય છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ કારણસર આપણે એમાંથી બોધપાઠ લેતા નથી. પણ ધીરે ધીરે આપણે આજે ટૂંકી નોટિસમાં મુખ્ય લોકોને, મેં કલેક્ટર સાહેબને કીધું અમે વધારે નથી સંખ્યામાં આવવાના, અમે મુખ્ય લોકો આવવાના છે, છતાં પણ ખૂબ સારી સંખ્યામાં સાગબારા, ડેડિયાપાડા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, ભરૂચ શહેરના આસપાસ, આમોદ, કરજણ સુધીના લોકો અહીંયા આવેલા છે. તો જે લોકો મિત્રો આવ્યા છે આદિવાસી સમાજના આગેવાનો, બધાનો હું ખૂબ આભાર માનું છું. અને મહેશભાઈ પણ એમને આભાર માને છે. બધા આદિવાસી નેતાઓ એટ્રોસિટી લાગવી જોઈએ એની પર. બિલકુલ મતલબ આદિવાસી સમાજ બિલકુલ સંગઠિત થવો પડે. હું ફરી પણ કહું, કોઈ આ રાજકીય રીતના નથી ભાઈ, એક માત્ર પણ રાજકીય રીતના નથી. આ સમાજના માટેનો છે મુદ્દો છે. તો સમાજના માટેનો મુદ્દો છે, એમાં બધા એક થઈ અને આવા ભવિષ્યમાં આવા લોકો આદિવાસી સમાજ માટે આવું ઘસાતું મજાકમાં પણ એ કે મજાકમાં આવું થોડું કહેવાય. મજાકમાં આવું કે શું આદિવાસી ડુંગળીને રોટલો જ ખાઈને જીવે છે? દાળ ભાત સૌ રોટલી કે રોટલો નથી ખાતો? ડુંગળી એ આદિવાસીની કસ્તુરી છે, ગરીબ સમાજની નહીં. આદિવાસી એકલી નહીં, ડુંગળી એ ગરીબોની કસ્તુરી છે. સમય આવે ત્યારે રોટલો ને ડુંગળી પણ ખાય છે. અમે પણ રોટલો કરીએ ખાધો છે. આદિવાસી સમાજ નહીં, ટોટલી સમાજ કાંડા ખાય છે ભાઈ. ડુંગળી બધા લોકો ખાય છે, ડુંગળીઓ બધા લોકો ખાય ખાઈ જાય. આ રીતના આદિવાસી સમાજને બદનામ ના કરે. અને તમે વિડીયો જોજો, આ બોલતા અને એના મેડમ બેન હસે છે, એના પરથી તમે સમજી શકો છો આપણે આદિવાસી સમાજની હસી મજાક કરીને એના માટે આપણે આ સમાજ આપણો છે ને આવા લોકો મજાક કરે આપણી
એ કોઈ બી સંજોગોમાં તે ચલાવી ના લેવાય. અને ભરૂચ શહેર હોય, અંકલેશ્વર હોય, ભરૂચ જિલ્લો, ઓલ ગુજરાતની અંદર આ મુદ્દો લઈને જઈશું અમે. અને દબાવવાનો પ્રયત્ન કરશે. અને કોઈ દબાવવાનો પ્રયત્ન કરશે તો આના માટે આવનારા દિવસોમાં વધુ મજબૂત આંદોલન કરીશું. પણ કોઈ બી સંજોગોમાં આ નરેશભાઈ વ્યક્તા જેવા વ્યક્તિને અમે શરણે થવાના નથી. કાં તો એ માફી માંગે ને કાયદેસરની કાર્ય તો થવી જ જોઈએ. કાયદેસરની કાર્યવાહી એટ્રોસિટી કેસ દાખલ થવો જ જોઈએ. થવો જ જોઈએ. આ એક નકલ આપણે પોલીસ સ્ટેશનમાં બી જમા કરાવીએ. આદિવાસી એક સમાન.